નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત એજ્યુકેશન હરેશ સર યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 ની સ્વાધ્યાય પોથી ભાગ 6 નું પ્રકરણ 8 ભારત વર્ષની ભવ્યતા પ્રકરણના સોલ્યુશનની સંપૂર્ણ સમજ મેળવીશું. તો મિત્રો, હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું રહી ગયું હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલમાં અપલોડ કરવામાં આવતા તમામ વિડિયાઓને વિદ્યાર્થી મિત્રોને શેર કરો તથા અમારી ચેનલને લાઈક કરો. તો ચાલો જોઈએ. મુખ્ય પ્રશ્ન 1. નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. પ્રશ્ન 1. હડપ્પા સંસ્કૃતિમાં નીચેનામાંથી શેના અવશેષો મળ્યા નથી? એ. હળ આકારનું રમકડું. બી. મણકા. સી. સોનાના ઘરેણાં. ડી. ઈંટ. સાચો જવાબ આવશે એ. પ્રશ્ન 2. ગ્રામભોજકનું કામ શું નહોતું? એ. કરવેરા ઉઘરાવવા. બી. કાયદો અને વ્યવસ્થા સંભાળવા. સી. ખેતી કરાવવી. ડી. પશુપાલન કરાવવું. સાચો જવાબ થશે ડી. પ્રશ્ન 3. મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર એમાં 3 પ્રકારના લોકો ભારતના કયા ભાગમાં રહેતા હતા? એ. ઉત્તર ભારત. બી. દક્ષિણ ભારત. સી. પૂર્વ ભારત. ડી. પશ્ચિમ ભારત. સાચો જવાબ થશે બી. પ્રશ્ન 4. લલિત કલામાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ. સાહિત્ય. બી. સંગીત. સી. નૃત્ય. ડી. સ્થાપત્ય. સાચો જવાબ થશે સી. પ્રશ્ન 5. નાલંદા વિદ્યાપીઠ બાબતે કયું વિધાન યોગ્ય છે? વિધાન 1. નાલંદા વિદ્યાપીઠ પશ્ચિમ બંગાળમાં આવેલ હતી. વિધાન 2. નાલંદા વિદ્યાપીઠની મુલાકાત યુઆન સ્વાંગે લીધી હતી. એ. વિધાન 1 અને 2 બંને સાચા. બી. ફક્ત વિધાન 1 સાચું. સી. ફક્ત વિધાન 2 સાચું. ડી. ઉપર પૈકી એક પણ નહીં. સાચો જવાબ થશે સી. પ્રશ્ન 6. અષ્ટાધ્યાયી કેવા પ્રકારનો ગ્રંથ છે? એ. પ્રશસ્તિ. બી. મહાકાવ્ય. સી. વ્યાકરણ. ડી. નાટક. સાચો જવાબ થશે સી. પ્રશ્ન 7. યુઅન શ્વાંગના દેશમાંથી ભારતમાં આવેલ બીજા મુસાફરનું નામ શું હતું? એ. ટોલેમી. બી. મેગેસ્થનીશ. સી. ફાહિયાન. ડી. કોલંબસ. સાચો જવાબ થશે સી. પ્રશ્ન 8. વીરસેન સાબાએ કોની પ્રશસ્તિ લખી છે? એ. ચંદ્રગુપ્ત મૌર્ય. બી. વિક્રમાદિત્ય. સી. ચંદ્રગુપ્ત બીજો. ડી. સમુદ્રગુપ્ત. સાચો જવાબ થશે સી. પ્રશ્ન 9.
મૂર્તિ કલામાં ગાંધાર કલા શૈલી સિવાય બીજી કઈ શૈલી ઓળખાય છે? A. મથુરા, B. ભોપાલ, C. દિલ્હી, D. મગધ. સાચો જવાબ થશે C. પ્રશ્ન 10. નાગાર્જુન કઈ વિદ્યાપીઠ સાથે જોડાયેલા હતા? A. તક્ષશિલા, B. નાલંદા, C. વલ્લભી, D. વિક્રમશિલા. સાચો જવાબ થશે B. પ્રશ્ન 11. લુંબિનીનો સ્તૂપ કયા દેશમાં આવેલો હશે? A. ભારત, B. બર્મા, C. નેપાળ, D. ભૂતાન. સાચો જવાબ થશે C. પ્રશ્ન 12. ધાર્મિક સાહિત્ય બાબતે કયું વિધાન અયોગ્ય છે? વિધાન 1. મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું. વિધાન 2. સુત્પિટક અને વિનયપિટક બૌદ્ધ ધર્મના ગ્રંથો છે. A. વિધાન 1 અને 2 બંને સાચા, B. ફક્ત વિધાન 1 સાચું, C. ફક્ત વિધાન 2 સાચું, D. ઉપર પૈકી એક પણ નહીં. સાચો જવાબ થશે D. મુખ્ય પ્રશ્ન 2. નીચેની ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 1. જૈન ધર્મના ખાલી જગ્યા ગ્રંથોની સંખ્યા 12 છે. જવાબ આગમ. પ્રશ્ન 2. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ચીની મુસાફર ખાલી જગ્યા ભારત આવેલો હતો. જવાબ ફાહિયાન. પ્રશ્ન 3. અશોકનો શિલાલેખ ખાલી જગ્યા સામ્રાજ્યના વહીવટી તંત્ર વિશે માહિતી આપે છે. જવાબ મૌર્ય. પ્રશ્ન 4. બૌદ્ધ ગ્રંથની પ્રસિદ્ધ તમઝર સંહિતા ખાલી જગ્યા ભાષામાં છે. જવાબ તિબ્બત. પ્રશ્ન 5. કાંસુ બનાવવાની ટેકનોલોજી ખાલી જગ્યા સભ્યતાના લોકો જાણતા હતા. જવાબ હડપ્પીય. પ્રશ્ન 6. સૌપ્રથમ સ્તૂપ નિર્માણ ખાલી જગ્યા સંઘ મહાજનપદમાં થયું. જવાબ વજજી. મુખ્ય પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. સમુદ્રગુપ્તના રાજારાણીના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. જવાબ આપેલું વિધાન ખોટું છે. 2. ઓદંતપુરી વિદ્યાપીઠ બંગાળમાં આવેલી છે. જવાબ આપેલું વિધાન ખરું છે. 3. ગોમતેશ્વરની મૂર્તિ મદુરાઈમાં આવેલ છે. જવાબ આપેલું વિધાન ખોટું છે. 4. ગ્રીક નાવિક ફાહિયાનના ભૂગોળ ગ્રંથમાંથી ભારતના બંદરની માહિતી મળે છે. જવાબ આપેલું વિધાન ખોટું છે. 5. લોથલમાંથી વખારના અવશેષ મળેલા છે. જવાબ આપેલું વિધાન ખરું છે. 6. ગાંધાર અફઘાનિસ્તાનમાં આવેલું છે. જવાબ આપેલું વિધાન ખરું છે. 7. વસ્ત્રના ઉપર દુપટ્ટા જેવા વસ્ત્રને અધિવાસ કહેવામાં આવ્યું હતું. જવાબ આપેલું વિધાન ખરું છે. 8. મૌર્યયુગની વિશે માહિતી વિદેશી ગ્રંથ ઇન્ડિકામાંથી મળે છે.
જવાબ: આપેલું વિધાન ખરું છે. 9 પારાની ભસ્મ બનાવી તેનો દવા તરીકે ઉપયોગ કરવાની શરૂઆત કનિષ્કએ કરી. જવાબ: આપેલું વિધાન ખોટું છે. 10 સૌથી શ્રેષ્ઠ સિક્કા મૌર્યકાળના જોવા મળે છે. જવાબ: આપેલું વિધાન ખોટું છે. પ્રશ્ન 4. મને ઓળખો. 1. મારા સિક્કા પર હું વીણાવાદન કરતો કોતરાયેલો છું. જવાબ: સમુદ્રગુપ્ત. 2. મને ભારતનો પ્રાચીન કાયદાગ્રંથ ગણવામાં આવે છે. જવાબ: મનુસ્મૃતિ. 3. પ્રાચીન હિન્દુ સાહિત્યમાં અમારી સંખ્યા 4 છે. જવાબ: વેદો. 4. મારી મૂર્તિ કલાની શૈલીમાં સૌપ્રથમ બુદ્ધની મૂર્તિ બની. જવાબ: મથુરા કલા. 5. હું 3 સંગમમાં 1600 જેટલા લોક કવિઓએ રચેલ વીર કાવ્યોની રચનાનું સ્થળ છું. ઉત્તર: મદુરાઈ. પ્રશ્ન 5. જોડકા જોડો. વિભાગ આ. 1. કૌટિલ્ય. 2. વેદવ્યાસ. 3. કાલિદાસ. 4. પાણિની. 5. મેગેસ્થનીસ. વિભાગ બ. 1. રઘુવંશમ. 2. ઇન્ડિકા. 3. અર્થશાસ્ત્ર. 4. વ્યાકરણ. 5. પ્રયાગ પ્રશસ્તિ. 6. જય સંહિતા. જવાબ: પહેલાની સામે 3, બીજાની સામે 6, ત્રીજાની સામે 1, ચોથાની સામે 4, પાંચમાની સામે 2. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યોમાં લખો. 1. ભારતના બંદરોની માહિતી કયા ગ્રીક નાવિકના ગ્રંથોમાં જોવા મળે છે? ઉત્તર: ભારતના બંદરોની માહિતી ગ્રીક નાવિક ટોલેમીના ભૂગોળ વિષયક ગ્રંથોમાં જોવા મળે છે. 2. અષ્ટાધ્યાયી ગ્રંથ આશરે કેટલા વર્ષો પહેલા લખાયેલો છે? ઉત્તર: અષ્ટાધ્યાયી ગ્રંથ આશરે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં એટલે કે લગભગ 2500 વર્ષ પહેલા લખાયેલો છે. 3. મેઘદૂતમના લેખક કોણ છે? ઉત્તર: મેઘદૂતમના લેખક મહાકવિ કાલિદાસ છે. 4. બૌદ્ધ ધર્મના નિયમોની માહિતી કયા રાજાના શિલાલેખો દ્વારા થાય છે? ઉત્તર: બૌદ્ધ ધર્મના નિયમોની માહિતી સમ્રાટ અશોકના શિલાલેખો દ્વારા મળે છે. 5. બામિયાનની બુદ્ધ મૂર્તિ હાલમાં કયા દેશમાં આવેલી છે? ઉત્તર: બામિયાનની બુદ્ધ મૂર્તિ હાલમાં અફઘાનિસ્તાન દેશમાં આવેલી છે. 6. પુરુષપુર નામનું સ્થળ હાલ કયા નામે ઓળખાય છે? ઉત્તર: પુરુષપુર નામનું સ્થળ હાલમાં પેશાવર નામે ઓળખાય છે. 7. ભારતના સૌથી જૂના સિક્કા ક્યાં છે? ઉત્તર: ભારતના સૌથી જૂના સિક્કા પંચમારકના સિક્કા તરીકે ઓળખાય છે. 8. શ્રવણ બેલગોળા કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તર: શ્રવણ બેલગોળા કર્ણાટક રાજ્યમાં આવેલું છે. 9. પ્રવેશિકા શું છે? ઉત્તર: પ્રવેશિકા એટલે વિદ્યાપીઠમાં પ્રવેશ
મેળવવા માટે લેવામાં આવતી પરીક્ષા. 10. ગામડામાં કરવેરા ઉઘરાવવાનું કાર્ય કોણ કરતા હતા? ઉત્તર. ગામડામાં કરવેરા ઉઘરાવવાનું કાર્ય ગ્રામભોજક કરતા હતા. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના જવાબ 3 કે 4 વાક્યોમાં લખો. 1. પ્રાચીન બુદ્ધ અને જૈન સાહિત્યના નામ જણાવો. ઉત્તર. બૌદ્ધ ધર્મના મુખ્ય ગ્રંથોને ત્રિપિટક કહેવામાં આવે છે. તેમાં સૂત્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. ઉપરાંત દિઘનિકાય, મજ્જિમ નિકાય અને મિલિંદ પાન્હો જેવા ગ્રંથો અગત્યના છે. જૈન ધર્મના ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. તેમાં આચાર અંગ અને વૈતાલિક દશા વૈતાલિક સૂત્ર જેવા ગ્રંથો સમાવિષ્ટ છે. 2. કલાના કેટલા પ્રકાર છે? કયા કયા? તેમાં સમાવેશ થતી કલાના નામ જણાવો. ઉત્તર. ઇતિહાસવિદોએ કલાને મુખ્યત્વે 2 પ્રકારમાં વહેંચી છે. 1. લલિત કલા અને 2. નિદર્શન કલા. લલિત કલામાં ચિત્રકલા, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત અને માટીકલા જેવી કલાનો સમાવેશ થાય છે. નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. ધર્મેતર સાહિત્યમાં સમાવેશ થતી કૃતિઓ કઈ કઈ છે? ઉત્તર. ધર્મેતર સાહિત્યમાં કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિ જેવા ગ્રંથો અગત્યના છે. કૌટિલ્યનો અર્થશાસ્ત્ર અને કાલિદાસના મેઘદૂતમ તથા રઘુવંશમ જેવી કૃતિઓ પણ તેમાં આવે છે. 4. પ્રાચીન ભારતના ગ્રામીણ જીવન અને નગર જીવનની વિશેષતા જણાવો. ઉત્તર. પ્રાચીન ભારતમાં ગામડાનો વડો ગ્રામભોજક કહેવાતો અને તે કરવેરા ઉઘરાવતો તથા કાયદો વ્યવસ્થા જાળવતો. દક્ષિણ ભારતમાં મોટા જમીનદારો, નાના ખેડૂત અને જમીન વિહોણા મજૂરો રહેતા. નગરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા અને ત્યાં વલયકૂપ જેવી સુવિધાઓ હતી. લોકો ઘઉં, જવ, ચોખા વગેરે ખોરાક લેતા અને નિવી, વાસ તથા અધિવાસ જેવા વસ્ત્રો પહેરતા. 5. ભારતમાં આવેલા વિદેશી મુસાફરો વિશે ટૂંકમાં જણાવો. ઉત્તર. ભારતમાં અનેક વિદેશી મુસાફરો આવ્યા હતા. મેગેસ્થનીસે ઇન્ડિકા ગ્રંથમાં મૌર્ય યુગ વિશે માહિતી આપી છે. ફાહિયાન અને યુઅન શ્વાંગ જેવા ચીની મુસાફરોએ ભારતીય સમાજ અને સંસ્કૃતિનું વર્ણન કર્યું છે. ટોલેમીએ ભારતના બંદરો વિશે માહિતી આપી છે. પ્રશ્ન 8. નીચે આપેલ ધર્મ સાહિત્યના નામોને તેના ધર્મ મુજબ કોષ્ટકમાં વર્ગીકરણ કરો. ઋગ્વેદ, આચારંગ, સામવેદ, વિનય પિટક, યજુર્વેદ, અંગતુર નિકાય, અભિધમ્મ પિટક, અથર્વવેદ, મિલિંદ પાન્હો, શતપથ બ્રાહ્મણ, દિધનિકાય, ગોપથ બ્રાહ્મણ, બૃહદારણ્યક, વૈતાલિક દશાવૈતલિક સૂત્ર, મજીજ્મ નિકાય, મહાભારત, આગમો, રામાયણ, માંડુક્ય, ગરુડ પુરાણ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ, સુત પિટક, બૃહદકથા.
उत्तर हिंदू। ऋग्वेद, मांडुक्य, सामवेद, महाभारत, यजुर्वेद, रामायण, अथर्ववेद, गरुड़ पुराण, शतपथ ब्राह्मण। वायु पुराण, गोपथ ब्राह्मण, मत्स्य पुराण, बृहदारण्यक, बृहदकथा। उत्तर जैन। आचार अंग, आगमो, वैतालिक, दशा वैतलिक, सूत्र। उत्तर बुद्ध। विनय पिटक, सुत पिटक, अभिधम्म पिटक, अंगतुर निकाय, दिद्ध निकाय, मजीजम निकाय, मिलिंद पानहो।